ત્યારે બુલેટિનમાં જોઈશું સમાચારો વિગતવાર। રિલાયન્સ જીઓએ જે તેની ફ્રી ઓફર મૂકી હતી ગ્રાહકો માટે તે તેણે તાત્કાલિક અસરથી બંધ કરવાનો નિર્ણય લીધો છે। 3 મહિનાની જે ફ્રી ઓફર હતી જીઓની તે ટ્રાઈના આદેશ બાદ બંધ કરાઈ છે। સમર સરપ્રાઇઝ ઓફરને સમાપ્ત કરવામાં આવી છે એમ કંપની તરફથી જાહેરાત કરવામાં આવી છે। ત્યારે જ આ સમાચાર મળી રહ્યા છે। ટ્રાઈના આદેશ પર કંપનીએ આ ઓફરને સમાપ્ત જાહેર કરી છે। હવે જીઓના યુઝર્સે ચૂકવવા પડશે તેની સર્વિસના પૈસા। તો અત્યાર સુધી આ સમર સરપ્રાઇઝ ઓફર ફ્રીમાં મળતી હતી અને જીઓની સર્વિસ ગ્રાહકોને ફ્રીમાં વાપરવા મળતી હતી, તો એના હવે નાણાં ચૂકવવા પડશે જીઓના યુઝર્સે। ટ્રાઈના આદેશ બાદ કંપનીએ આ ઓફરને સમાપ્ત જાહેર કરી છે। તો જીઓના યુઝર્સે હવે આના નાણાં ચૂકવવા પડશે। ટ્રાઈના આદેશ બાદ જીઓની આ સમર સરપ્રાઇઝ ઓફર કંપનીએ સમાપ્ત જાહેર કરી છે। કંપનીએ 3 મહિનાની ફ્રીની ઓફર આપી હતી, પરંતુ ટ્રાઈના આદેશ બાદ હવે કંપનીએ આ ઓફરને સમાપ્ત જાહેર કરી છે। એટલે કે રિલાયન્સ જીઓના યુઝર્સે હવે સમર સરપ્રાઇઝ ઓફર અને સમાપ્ત જાહેર કરતા જીઓના યુઝર્સે એના પૈસા ચૂકવવા પડશે। તો રિલાયન્સ જીઓના સીઈઓએ ટ્રાઈના પ્રસ્તાવને માનીને સમર સરપ્રાઇઝ સ્કીમને પાછી ખેંચી લીધી છે। ત્યારે ભારતીય સેના જમ્મુ કાશ્મીરમાં ન માત્ર આતંકીઓ સામે મોરચો લડી રહી છે, બલકે આતંકીઓ સામેના ઓપરેશનમાં કેટલાક સ્થાનિક યુવાઓના પથ્થરમારાનો પણ સામનો કરી રહી છે। તેમ છતાં ભારતીય સેના ફરી એકવાર પૂર અને વરસાદથી બેહાલ જમ્મુ કાશ્મીરમાં દેવદૂત બનીને ઉતરી છે। પથ્થરમારો સહન કરીને પણ પૂરમાં ફસાયેલા કાશ્મીરીઓને બચાવવા ભારતીય સેનાએ મોરચો સંભાળ્યો છે। સેનાના જવાનોએ પૂર પ્રભાવિત વિસ્તારમાં રાહત ઓપરેશન શરૂ કર્યું છે। કાશ્મીર ઘાટીના પાંજીપોરામાં રાષ્ટ્રીય રાઇફલ્સના જવાનોએ પૂરમાં ફસાયેલા લોકોને બચાવવાનું અભિયાન શરૂ કરી દીધું। કાશ્મીરમાં સતત વરસાદથી પૂરની સ્થિતિ ઊભી થઈ છે, ત્યારે ઝેલમ અને તેની સહાયક નદીઓનું જળસ્તર વધતા રાજ્યમાં અલર્ટ જાહેર કરાયું છે। શ્રીનગર શહેરમાં પાણી ફરી વળ્યા છે, તો પૂરનો પ્રકોપ જોવા મળી રહ્યો છે કાશ્મીરમાં। અને કાશ્મીરમાં સ્થાનિક લોકોની મદદે ફરી એકવાર ભારતીય સેના આવી છે અને રાહત ઓપરેશન શરૂ કર્યું છે ભારતીય સેનાએ જમ્મુ કાશ્મીરમાં। તો ફરી એકવાર ભારતીય સેના જમ્મુ કાશ્મીરના સ્થાનિકો માટે દેવદૂત બનીને આવી છે। ભલે કાશ્મીરમાં તેમને ત્યાંના કેટલાક યુવાનો તરફથી પથ્થરમારાનો સામનો કરવો પડતો હોય, પરંતુ ફરી એકવાર ભારતીય સેના અહીંયા રાહત ઓપરેશન શરૂ કરી રહી છે। ત્યારે શિવસેના અને ભાજપ વચ્ચેની તકરાર આજે સંસદમાં વધુ ખુલીને સામે આવી। સાંસદ રવિન્દ્ર ગાયકવાડના મામલા પર આજે સંસદમાં જોરદાર હંગામો થયો। સ્થિતિ એવી સર્જાઈ કે કેન્દ્રીય મંત્રી ગજપતિ રાજુએ ગૃહની બહાર નીકળીને લઈ જવા પડ્યા। क्या है एयर इंडिया? कौन है सीएमडी? क्या उनकी औकात है? मैं पूछता हूं। શિવસેના સાંસદ સંજય રાઉતના આ તેવર એ બતાવવા માટે સ્પષ્ટ છે કે તેઓ પોતાના ચપ્પલ માર સાંસદના સમર્થનમાં કોઈ પણ હદ સુધી જવા તૈયાર છે। ચપ્પલ મારવાના આરોપી સાંસદ રવિન્દ્ર ગાયકવાડ પણ ગુરુવારના સંસદ પહોંચ્યા। વિમાનમાં જવા પ્રતિબંધ છે તો ટ્રેનથી દિલ્હી આવ્યા। લોકસભામાં તેમણે માફી માંગી, પણ એર ઇન્ડિયાથી માફી માંગવાનો ઇનકાર કર્યો। ગાયકવાડે કહ્યું કે તેમણે એર इंडिया कर्मचारी ने मात्र धक्को मार्यो हतो, चप्पल मारी नहोती। मैंने शांति से पूछा आप क्या हो, तो उन्होंने कहा मैं एयर इंडिया का बाप हूं। मैंने कहा कि मैं एमपी हूं, तो वह चिल्लाकर बोला एमपी हुआ तो क्या हुआ, तू नरेंद्र मोदी है क्या? ये बोलकर उन्होंने मेरी कॉलर पकड़कर ढकेलने की कोशिश की। इस दुर्व्यवहार और अपमानित करने वाले बर्ताव से मुझे गुस्सा आया और मैंने उसे ढकेल दिया। मैडम जी, उसको मैंने ढकेल दिया। ગાયકવાડે ભાર આપીને કહ્યું કે તેમણે માત્ર ધક્કો આપ્યો હતો, પણ આ મહાશય 23 માર્ચના તો કેમેરા સમક્ષ જોરશોરથી કહી રહ્યા હતા તે કદાચ ભૂલી ગયા। मैंने सैंडल से 25 मारा है जी, मारा है ना। मैं शिवसेना सांसद हूँ, बीजेपी का नहीं, गाला खाने को। ગાયકવાડે પોતાના પર લાગેલા પ્રતિબંધ હટાવવાની માંગ કરી। આથી તેમની વાતનો જવાબ આપતા કેન્દ્રીય મંત્રી અશોક ગજપતિ રાજુએ કહ્યું કાયદો સૌની માટે સમાન છે। A member of parliament also is a passenger. We have to keep safety in mind. We can't compromise safety in our airline. કેન્દ્રીય મંત્રીના આ નિવેદન બાદ હંગામો મચી ગયો। લોકસભામાં શિવસેનાના સાંસદોએ ગજપતિ રાજુને ઘેરી લીધા બાદ
કેન્દ્રીય મંત્રી SS આહલુવાલિયા ગજપતિ રાજુને ત્યાંથી નીકાળીને લઈ ગયા। क्या है एयर इंडिया? कौन है सीएमडी? क्या उनकी औकात है? मैं पूछता हूं। जो खुलेआम सोशल मीडिया पे एक सांसद का अपमान करता है, आपको ये अधिकार किसने दिया? आप सोशल मीडिया पे सदन चालू है और सांसद का अपमान करने वाली आप पोस्ट डालते हो सोशल मीडिया पे। कौन है आप? आप भी इस देश के नौकर है, जनता के नौकर है। अगर आप हमको तमीज सिखाते हो तो आप भी तमीज से रहिए। શિવસેના સાંસદ રવિન્દ્ર ગાયકવાડ પર આરોપ છે કે તેમણે 23 માર્ચના એર ઇન્ડિયાના એક કર્મચારીને 25 વખત ચપ્પલ મારી હતી। બિઝનેસ ક્લાસની જગ્યાએ ઇકોનોમિક ક્લાસમાં બેસાડવા પર ગાયકવાડ ગુસ્સે ભરાયા હતા। ત્યારબાદ તમામ વિમાન કંપનીઓએ ગાયકવાડ પર પ્રતિબંધ લગાવ્યો હતો। દિલ્હી પોલીસે તેમના પર કેસ પણ નોંધ્યો છે। બ્યુરો રિપોર્ટ ABP અસ્મિતા। अलवर कांड पर आज विपक्षे संसद में हंगामो मचाव्यो, जेना जवाबमां सरकार बेकफूट पर આવી ગઈ। केंद्रीय मंत्री मुख्तार अब्बास नकवीए तो विपक्षनी वातने खोटी गणावी અને કહ્યું કે આવી કોઈ ઘટના જ નથી બની। ગુરુવારના ગુંજ્યો સંસદમાં અલવર હત્યાકાંડનો મુદ્દો। કોંગ્રેસે ગૌરક્ષાના નામ પર રાજસ્થાનના અલવરમાં એક શખ્સની હત્યાનો મામલો ઉઠાવી સરકાર પર નિશાન તાક્યો। उन लोगों ने रसीद बताई उनको, वहां है तो अपने होमगार्ड का आदमी था। ये सब होने के बावजूद भी उनको बेरहमी से पीटा गया, मारा गया। उसके सर 35,000 रुपए ले लिए गए। ये सब गैंग है, ऑर्गेनाइज गैंग राजस्थान में है, गुजरात में है, मध्य प्रदेश में है, उत्तर प्रदेश में शुरू हो रहा है। तो कांग्रेस उपाध्यक्ष राहुल गांधीए अलवर कांड पर न मात्र पीएम मोदी ने बल्कि साथों-साथ संघ ने पण साणसामा लीधी। Anybody who does not listen to and agree with Mr. Narendra Modi and the RSS has no place in India. That's the vision. तो संसद में कांग्रेसना प्रहारों सामे मोर्चो संभाळ्यो मोदी सरकारना मंत्री मुख्तार अब्बास नकवीए। नकवीए कह્યું राजस्थान सरकारना मते आवी कोई घटना नहीं घटी, विपक्ष खोटी बात न फैलावे। जो पर्टिकुलर स्टेट की बात कर रहे हैं, उस तरह की कोई भी घटना, जिस तरह की घटना पेश की जा रही है, ऐसी कोई घटना जमीन पर नहीं हुई है। एक चीज। दूसरी चीज जिस मीडिया रिपोर्ट की बात की जा रही है, उसका प्रदेश सरकार ने पहले ही खंडन किया है। जे अलवर हत्याकांड पर संसद में संग्राम मच्यो ते घटना घटी हती 1 एप्रिलना अलवरना बहरोडमां 5 लोको गायने लईने वाहनमां जई रह्या हता, त्यारे કેટલાક લોકોએ તેમના પર ગૌ તસ્કરીનો આરોપ લગાવી તેમની રસ્તા પર બેરહેમીથી પીટાઈ કરી હતી, જેમાં એકનું મોત થયું હતું। બ્યુરો રિપોર્ટ ABP અસ્મિતા। देश में ईमानदार युगनी शुरुआत थई चूकी है और भ्रष्टाचार सामे कड़क पगलां भरवामां आवशे। आ निवेदन आप्युं छे प्रधानमंत्री नरेन्द्र मोदीए। झारखंडना साहेबगंज में एक कार्यक्रम में मोदीए भ्रष्टाचार पर आवार कर्यो। झारखंडना साहेबगंज में प्रधानमंत्रीए अनेक योजनाओं शुरू करी, जे दरमियान तेमणे गंगा पर बननारा पुलनुं शिलान्यास कर्यो। मोदीए કહ્યું કે ઝારખંડને ગંગા પુલ અને નવા રેલમાર્ગથી જોડવાથી રાજ્યના વિકાસની ગતિ તેજ થશે, સાથે જ બિહાર અને ઝારખંડ વચ્ચેનું અંતર પણ ઓછું થશે। આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે લોકોના એ સપનાને પૂર્ણ કર્યું છે કે જેને વર્ષોથી લોકો જોતા હતા। दो राज्यों को जोड़ता ऐसा नहीं है, ये विकास के नए द्वार को खोल देता है। आप यहां से पूर्वी भारत के विशाल फर्क के साथ अपने आप को सीधा जोड़ने का इस ब्रिज के बनने से आपको अवसर मिल रहा है। आ योजनानी खासियतनी बात करिए तो आ पुल રૂપિયા 2266 કરોડના ખર્ચે બનશે। 4 વર્ષમાં પુલ બનીને તૈયાર થવાની શક્યતા। 1956માં પ્રથમ વખત પુલ બનાવવા અંગે અધ્યયન શરૂ થયું હતું, પરંતુ છેક 60 વર્ષ બાદ આ યોજના પર કામ શરૂ થઈ રહ્યું છે। ગંગા નદી પર 4 લેન વાળો 6 કિલોમીટર લાંબો પુલ બનશે। ઝારખંડના સાહેબગંજ અને બિહારના મનિહારી વચ્ચે વહે છે ગંગા નદી, જેને કારણે આ બંને સ્થાનો અને આસપાસના વિસ્તારોના લોકોને
121 કિલોમીટરનું અંતર કાપી 5 કલાકમાં એક સ્થાનથી બીજા સ્થાને આવતા જતા હતા, પરંતુ પુલ બનવાથી આ સ્થાનો વચ્ચેનું અંતર ખૂબ જ ઘટી જશે. પુલની સાથે ઝારખંડને 311 કિલોમીટર લાંબા હાઈવેની પણ ભેટ મળી છે, જે સાહેબગંજથી ગોવિંદપુર સાથે જોડાશે, જેને કારણે આ બંને સ્થાનો વચ્ચેનું અંતર કાપતા પહેલા 10 થી 12 કલાક લાગતા હતા, જેને બદલે હવે 5 થી 7 કલાકનો સમય લાગશે. और ये सिर्फ सड़क नहीं है, पूरे संस्थान इलाके को बीच से निकलने वाली ये सिर्फ सड़क नहीं है, ये पूरे संस्थान के इलाके के गरीब से गरीब नागरिक के जीवन में विकास का एक नया रास्ता खोल रही है, विकास की नई दिशा खोल रही है, विकास का एक नया लक्ष्य निर्धारित करके रख रही है. આ પ્રસંગે મોદીએ કહ્યું કે દેશમાં ઈમાનદાર યુગની શરૂઆત થઈ ચૂકી છે અને ભ્રષ્ટાચાર સામે કડક પગલાં ભરવામાં આવશે. लेकिन आप सबके आशीर्वाद से भ्रष्टाचार और काले धन के खिलाफ लड़ाई जारी रहेगी. जिन्होंने गरीबों को लूटा है उन्हें गरीबों को लौटाना ही पड़ेगा, तब तक मैं चैन से बैठने वाला हूं. પ્રધાનમંત્રીએ ઝારખંડમાં ગંગા નદી પર મલ્ટી મોડલ વોટર વે ટર્મિનલ સહિતની યોજનાઓની આધારશિલા પણ રાખી છે કે જે વારાણસી અને હલ્દિયા વચ્ચે પ્રસ્તાવિત રાષ્ટ્રીય જલમાર્ગ યોજનાનો મહત્વનો ભાગ છે કે જેના થકી ગંગામાં જહાજ ચાલશે અને બંગાળની ખાડી સુધી માલ પહોંચાડી શકાશે. આ રીતે હવે ઝારખંડ વ્યાપારિક રીતે સીધું જ દુનિયાના અન્ય ભાગો સાથે જોડાઈ જશે, જે ઝારખંડ જેવા રાજ્ય માટે મોટું પરિવર્તન સાબિત થશે. તો અત્યારે જે સમાચાર મળી રહ્યા છે એના પર નજર કરી. લદ્દાખમાં બરફના તોફાનમાં સેનાની એક પોસ્ટ ધસી છે, જ્યારે 5 જવાનો બરફના તોફાનમાં ફસાયા છે. અત્યારે જે જાણકારી મળી રહી છે જેમાંથી 2 જવાનોને બચાવી લેવામાં આવ્યા છે. બાકીના 3 જવાનોને બચાવવા માટે સેનાએ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી જમ્મુ કાશ્મીર સહિતના આસપાસના વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે, તો કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે કાશ્મીરમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. તો લદ્દાખમાં બટાલિયન સેનાની એક પોસ્ટ બરફના તોફાનમાં ધસી છે. જે પ્રમાણે જાણકારી મળી રહી છે 2 જવાનોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે કે બાકીના 3 જવાનોને બચાવવા માટે સેનાએ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું છે. છેલ્લા ઘણા દિવસોથી જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ જોવા મળી રહી છે. ક્યાંક હિમવર્ષા છે તો ક્યાંક વરસાદ પડી રહ્યો છે, જેના કારણે રાજ્યમાં પૂરની સ્થિતિ બનેલી છે. ત્યારે જમ્મુ કાશ્મીર સહિતના વિસ્તારોમાં આ બરફવર્ષાને કારણે તોફાનમાં 5 જવાનો ફસાયા છે. ત્યારે બૌદ્ધ ધર્મના દલાઈ લામાની અરુણાચલ યાત્રાને કારણે ચીન ભડક્યું છે. ચીનના મુખપત્ર સમાન અખબારોએ ભારતને નિશાને લેતા સંબંધો બગડશે તેવી ચીમકી ઉચ્ચારી છે. ચીનનું સરકારી મીડિયા ભારત સામે ઓકી રહ્યું છે ઝેર. દલાઈ લામાની અરુણાચલ મુલાકાત ચીનને ખૂંચી રહી છે. ચીનના મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સના તંત્રી લેખમાં ચેતવણી આપવામાં આવી છે કે જો ભારતે પોતાનું વલણ નહીં બદલ્યું તો હુમલાનો જવાબ હુમલાથી આપવામાં આવશે. ગ્લોબલ ટાઈમ્સે કાશ્મીરનું નામ લીધા વગર કહ્યું કે ચીન એ વિસ્તારમાં દખલગીરી કરી શકે છે. આ સાથે આ લેખમાં ચીનની સૈન્ય ક્ષમતા અને જીડીપી ભારત કરતાં અનેક ગણી વધારે છે તેવી શેખી પણ હાંકવામાં આવી છે. ભારતના પડોશી દેશ સાથે ચીનના સારા સંબંધો હોવાની વાત કરી जियोपॉलिटिकल गेम रमवानी पण चेतवणी लेख में आपवामां आवी छे. किसी देश की धमकी के सामने किसी तरह का सवाल ही नहीं उठता कि 2 दलाई लामा एक दिन के तो यहाँ मेहमान नहीं है. જાણકારોનું માનવું છે કે દલાઈ લામાની અરુણાચલ મુલાકાત સમયે ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજિજુની ઉપસ્થિતિ અને તેમણે કરેલી ટિપ્પણીથી ચીન સખત નારાજ છે. રિજિજુએ ચીનને ભારતની આંતરિક બાબતોમાં દખલ ન દેવા ટકોર કરી છે. भारत एक स्वतंत्र देश है और यहाँ किसी भी धर्म गुरु को हिंदुस्तान के अंदर में कहीं जाने आने के लिए सरकार रोक नहीं सकते हैं. अरुणाचल प्रदेश एक विवादित राज्य नहीं है और विवादित राज्य नहीं होने के नाते अरुणाचल प्रदेश में जाने से
दलाई लामा जी का विजिट को लेकर के किसी को कोई आक्रोश होने का आवश्यकता नहीं है। આમ તો દલાઈ લામા અરુણાચલમાં પહેલા પણ આવી ચૂક્યા છે, પરંતુ આ વખતે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજિજુ દ્વારા કરાયેલી દલાઈ લામાની આગેવાની અને સતત તેમની સાથેની ઉપસ્થિતિથી ચીન લાલ ઘૂમ થઈ ગયું છે। यूसी हम हर बात को क्लियरेंस देने की कोशिश करते हैं और ये यहाँ पे हमारी कमजोरी नजर आती है। उसको इग्नोर करिए, जो चाइना कह रहा है उसको इग्नोर करिए। जब तक हिंदुस्तान चाइना को इग्नोर करना नहीं सीखेगा तब तक हम डिफेंसिव पे रहेंगे और हमारी फुटिंग डिफेंसिव रहती है हर वक्त। ગ્લોબલ ટાઈમ્સનો એવો પણ દાવો છે કે ભારત દલાઈ લામાનો ઉપયોગ જેવા સાથે તેવાની તર્જ પર કરી રહ્યું છે। તેમનું માનવું છે કે ન્યુક્લિયર સપ્લાયર ગ્રુપમાં ભારતનું સભ્યપદ અને પાકિસ્તાની આતંકી મસૂદ અઝહર પરના પ્રતિબંધ મુદ્દે ચીનના વલણથી નારાજ ભારત આ રીતની રમત રમી રહ્યું છે। તો અસ્મિતા નેશનલ રિપોર્ટમાં લઈએ એક નાનકડો વિરામ બાદ દેશભરની તમામ મહત્વની ખબરો પર 5 મિનિટમાં કરીશું નજર। અભિનેતા વિનોદ ખન્નાની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે। આ તસવીર કથિત રીતે વિનોદ ખન્નાની છે, જેમાં વિનોદ ખન્ના ખૂબ જ કમજોર નજર આવી રહ્યા છે। તસવીરમાં વિનોદ ખન્ના સાથે તેમના પત્ની અને પુત્ર રાહુલ ખન્ના નજરે આવે છે। સોશિયલ મીડિયામાં વાયરલ આ તસવીરની સાથે કહેવામાં આવ્યું છે કે તેમને બ્લડ કેન્સર છે, જોકે તેમના પરિવાર કે ડોક્ટર્સ તરફથી કોઈ આને સમર્થન નથી મળી રહ્યું, પરંતુ સોશિયલ મીડિયામાં તસવીર વાયરલ થઈ ગઈ છે। મળતી જાણકારી મુજબ વિનોદ ખન્નાને ડિહાઇડ્રેશનની તકલીફને કારણે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં તેમના પુત્રએ તેમની તબિયત સુધારા પર હોવાનું કહ્યું હતું। રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીએ જવાનોને વીરતા પુરસ્કાર એનાયત કર્યા છે, જેમાં સર્જિકલ સ્ટ્રાઇક માટે મેજર રજત ચંદ્રા, મેજર દીપક કુમાર ઉપાધ્યાય, કેપ્ટન આશુતોષ અને પેરા ટ્રુપર અબ્દુલ કયુમને શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવ્યા છે। સાથે પઠાણકોટમાં શહીદ થયેલા કર્નલ નિરંજનને મરણોપરાંત શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવ્યું છે। કાળા નાણાં વિરુદ્ધ મોદી સરકારે વધુ એક કાર્યવાહી શરૂ કરી છે। એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે 9 રાજ્યોના 18 અધિકારીઓને ત્યાં દરોડા પાડ્યા છે, જેમાં આઈએએસથી લઈને બેંક કર્મચારીઓ પણ સામેલ છે। મળતી જાણકારી મુજબ મોદી સરકારે ઓપરેશન બ્લેક મની પાર્ટ 2ને ઓપરેશન બ્યુરોક્રેટ્સ નામ આપ્યું છે, જે અંતર્ગત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમે યુપી, દિલ્હી, કર્ણાટક, તમિલનાડુ, ગોવા અને પશ્ચિમ બંગાળ સહિત અન્ય રાજ્યોમાં 18 અધિકારીઓને ત્યાં દરોડા પાડ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસના ગુજરાત પ્રવાસે આવવાના છે। 16મી એપ્રિલે સાંજે 8 વાગે પ્રધાનમંત્રી મોદીનું સુરત એરપોર્ટ પર આગમન થશે અને 17ના રોજ પ્રધાનમંત્રી સિલવાસામાં બપોરે 2 વાગ્યે લાયન્સ ઇંગ્લિશ સ્કૂલમાં જાહેર સભા સંબોધશે। વિવિધ સરકારી યોજનાઓના કુલ 21,000 જેટલા લાભાર્થીઓને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસના ચૂલાનું વિતરણ કરાશે। આવાસ યોજનાના લાભાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કરાશે। આ સાથે દાદરા અને નગર હવેલીમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ કરાશે, જેમાં નવા આયકર ભવનનું પણ લોકાર્પણ કરાશે। સિલવાસાના 14 જેટલા સ્થળોએ ફ્રી વાઈફાઈનું લોકાર્પણ થશે। લાલુના બંને દીકરાઓ પર લાગેલા કૌભાંડોની તપાસ બિહાર સરકાર કરશે। બિહારના મુખ્ય સચિવે કૌભાંડના તપાસના આદેશો આપ્યા છે। સમગ્ર મામલો સંજય ગાંધી રાષ્ટ્રીય જૈવિક ઉદ્યાનથી જોડાયેલા છે। આરોપ છે કે તેમાં પથરાયેલી માટીને પટનામાં જ બની રહેલા એક નિર્માણાધીન મોલની જમીનથી લેવાઈ છે। આ જમીનમાં લાલુના બંને દીકરા તેજસ્વી અને તેજ પ્રતાપની ભાગીદારી છે। બંને પર પોતાની જમીનથી નીકળેલી માટીને ટેન્ડર વિના 90 લાખ રૂપિયામાં પ્રાણી સંગ્રહાલયને વેચી દેવાના આરોપ લાગી રહ્યા છે। ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં સમાજવાદી પાર્ટીના નેતા અને મુલાયમ સિંહના ભાઈ શિવપાલ યાદવ પહોંચ્યા, જ્યાં તેઓ ભગવા રંગના કપડામાં સજ્જ દેખાયા। ભગવા કપડામાં તેમણે હવન પણ કર્યું। લખનૌમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે થયેલી મુલાકાતને શિવપાલે સૌજન્ય મુલાકાત ગણાવી। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કરેલી ખાનગી શાળાઓમાં ફી નિયંત્રણની જાહેરાતથી વારાણસીના લોકોમાં ખુશી જોવા મળી છે અને આ જાહેરાતને વધાવતા ઢોલ નગારા સાથે યોગીનો આભાર માન્યો છે। યોગી સરકારે આ મામલે પૂર્વ ન્યાયાધીશની કમિટી બનાવવાની પણ જાહેરાત કરી છે, જેને લઈને પણ લોકોમાં ખુશી છે। સામાજિક સંસ્થાઓના લોકો બાળકો સાથે મળીને હાથમાં ધન્યવાદના પોસ્ટર લઈને જોવા મળ્યા। કેજરીવાલ સરકારે લીધેલા નિર્ણયો પર તપાસ માટે બનેલી શુંગલુ કમિટીના રિપોર્ટમાં સવાલ ઉઠાવવામાં આવ્યા છે। રિપોર્ટમાં સત્તાનો દુરુપયોગ કર્યાનું સામે આવતા કેજરીવાલની મુશ્કેલી વધી શકે છે।
આ ઉપરાંત જ્યાં નિમણૂક કરવામાં આવી છે તેમાં ગરબડીઓનો આક્ષેપ કરાયો છે, જેને લઈને કોંગ્રેસ કેજરીવાલનું રાજીનામું માંગી રહી છે. શુંગલુ કમિટીએ મોહલ્લા ક્લિનિકના સલાહકાર પદ પર સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની દીકરીની નિમણૂક પર સવાલ ઉઠાવ્યા. આમ આદમી પાર્ટીની ઓફિસના સરકારી બંગલાની ફાળવણી સહિત કેજરીવાલ સરકારના અન્ય નિર્ણયોને અયોગ્ય બતાવવામાં આવ્યા છે. દિલ્હીના સિવિલ લાઇન્સ વિસ્તારમાં ગઈ મોડી રાત્રે કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. પૂરપાટ ઝડપે આવી રહેલી મર્સિડીઝે એક બાઇક ચાલક વિદ્યાર્થીને અડફેટે લઈ લીધો, જેમાં 19 વર્ષના LLBના વિદ્યાર્થી ત્રિનેશને ગંભીર ઇજાઓ થઈ. તેની સારવાર ચાલી રહી છે, જ્યારે કે આરોપી અત્યારે ફરાર છે. જમ્મુ કાશ્મીરમાં ઉનાળાની સિઝનમાં અચાનક બરફવર્ષા શરૂ થઈ ગઈ છે. ભારે વર્ષાને કારણે અહીંયા જનજીવન પ્રભાવિત થયું છે. બારામુલામાં વરસાદને કારણે સ્કૂલ અને કોલેજીસ બંધ કરી દેવાયા છે. ભારે બરફવર્ષાને કારણે જમ્મુ કાશ્મીરના કેટલાક હાઈવેઝ પણ બંધ કરી દેવાતા હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા.